શું ખાસ બનાવવું એ દરેક ગુજરાતી ઘરોનો સૌથી મોટો અને અઘરો પ્રશ્ન છે. રસોઈને માત્ર પેટ ભરવાનું સાધન નહીં પણ એક કળા બનાવવા માટે અહીં કેટલીક શાનદાર અને દેશી ટિપ્સ છે જે તમારા રોજના ભોજનને ખાસ બનાવી દેશે. મસાલાની જાદુગરી. તાજો ગરમ મસાલો. પેકેટના મસાલાને બદલે તજ, લવિંગ અને મરીને અધકચરા વાટીને છેલ્લે શાકમાં નાખશો તો શાકની સુગંધ આખા ઘરમાં મહેકશે. ચટણીનો ટ્વિસ્ટ. રોજ સવારે કોથમીર મરચાંની ફ્રેશ ચટણી બનાવો. તેમાં થોડા સિંગદાણા અથવા દાળિયા ઉમેરવાથી ચટણી ઘટ્ટ અને સ્વાદિષ્ટ બનશે. રોટલી અને ભાખરીને બનાવો સુપર સોફ્ટ. રોટલીનો લોટ બાંધતી વખતે તેમાં થોડું મોણ અને નવશેકું દૂધ ઉમેરવાથી રોટલી લાંબા સમય સુધી નરમ રહે છે. ભાખરીની કરકરાટી. ભાખરીના લોટમાં થોડો રવો અથવા કરકરો ઘઉંનો લોટ ઉમેરવાથી તે બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચી બનશે. સ્વાદિષ્ટ વઘારવાની દેશી ટિપ્સ. દાળનો વઘાર. દાળ ઉતાર્યા પછી ઉપરથી ઘીમાં જીરું, હિંગ અને આખું લાલ મરચું નાખી ફરી વઘાર કરવાથી દાળનો સ્વાદ રેસ્ટોરન્ટ જેવો આવશે. ગ્રેવી ઘટ્ટ કરવા. જો રસવાળું શાક પાતળું થઈ ગયું હોય તો તેમાં થોડો શેકેલો ચણાનો લોટ અથવા બાફેલું બટેકું મેશ કરીને નાખી દેવું. હેલ્ધી અને કલરફુલ થાળી. રાયતું. છાશ કે દહીંમાં માત્ર બૂંદી નાખવાને બદલે છીણેલું દૂધી, ગાજર કે બીટ ઉમેરો. આનાથી થાળી કલરફુલ અને પૌષ્ટિક લાગશે. સલાડનું મહત્વ. કાકડી, ટમેટાં અને ડુંગળી પર થોડો સંચળ અને લીંબુ નાખીને સર્વ કરો. ખાસ વાત. રસોઈ બનાવતી વખતે જો મન પ્રસન્ન હોય તો સાદું મગ ચોખાનું ઓસામણ પણ અમૃત જેવું લાગે છે. સાપ્તાહિક મેનુ તૈયાર કર્યું છે જે પૌષ્ટિક પણ છે અને સ્વાદિષ્ટ પણ. સાપ્તાહિક ભોજન આયોજન. વાર. બપોરનું જમણ, સાંજનું જમણ. સોમવાર. દેશી ચણાનું શાક, ભાખરી, ગોળ અને છાશ. વઘારેલી ખીચડી, કઢી અને પાપડ. મંગળવાર. ભીંડાનું મસાલેદાર શાક, ફુલકા, રોટલી, દાળ-ભાત. દૂધીના મૂઠિયા અથવા તીખી પૂરી અને ચા. બુધવાર. મગની દાળ કોરી, રોટલી, કચુંબર, ગરમા-ગરમ ઢોકળા અથવા ઈંદડા અને લસણની ચટણી. ગુરુવાર. બટાકા પૌઆ અથવા સેવ ખમણી. રીંગણાનો ઓળો, બાજરીનો રોટલો અને લસણની ચટણી. શુક્રવાર. મિક્સ કઠોળ, ચોળી વાલ, રોટલી, ભાત, દાલ, ઢોકળી અને ઘી ગોળ. શનિવાર. ફ્લાવર બટેકાનું રસવાળું શાક, પૂરી, રોટલી. પાવભાજી અથવા તવા પુલાવ. રવિવાર. ગુજરાતી દાળ-ભાત, શાક, રોટલી અને શીરો, લાપસી. ઢોસા, ઉત્તપમ અથવા તમારી પસંદગીનું ફાસ્ટ ફૂડ. રસોઈને ખાસ બનાવવા માટેની ટિપ્સ. વઘારમાં વિવિધતા. દરરોજ એક સરખો વઘાર કરવાને બદલે ક્યારેક તજ, લવિંગનો ઉપયોગ કરો તો ક્યારેક કસૂરી મેથીનો. તેમાંથી સ્વાદ બદલાઈ જશે. સિઝનલ શાકભાજી. હંમેશા ઋતુ મુજબના શાકભાજી પસંદ કરો. તે સ્વાસ્થ્ય માટે ઉત્તમ અને સ્વાદમાં મીઠા હોય છે. સલાડ અને ચટણી. જમવાની થાળીમાં જો એક ચટણી, કોથમીર, મરચાં કે લસણની અને થોડું સલાડ હોય તો સાદું જમણ પણ ખાસ લાગશે. પ્રો ટીપ. જો કંઈ સૂઝતું ન હોય તો વઘારેલો રોટલો અથવા સેવ ટમાટાનું શાક એ સદાબહાર વિકલ્પો છે જે ઝટપટ બની જાય છે. અનોખી ટિપ્સ છે જે કદાચ દરેક રસોડામાં નથી વપરાતી. રસોઈમાં સ્મોકી ફ્લેવર. કોલસાનો ધુમાડો. જો તમે પનીરનું શાક, દાળ ખમણી કે રીંગણાનો ઓળો બનાવતા હો તો એક નાનો કોલસો ગરમ કરી વાટકીમાં મૂકી શાકની વચ્ચે રાખો. તેના પર થોડું ઘી અને હિંગ નાખી તરત ઢાંકણ બંધ કરી દો. આનાથી રસોઈમાં ઢાબા સ્ટાઇલ સ્મોકી સ્વાદ આવશે. શાકનો કુદરતી લાલ રંગ. તેલ અને મરચું. શાકમાં લાલ રંગ લાવવા માટે ક્યારેય ફૂડ કલર ન વાપરો. વઘાર કરતી વખતે તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેમાં ચપટી હળદર અને લાલ મરચું નાખી તરત જ શાકને પ્યુરી ઉમેરી દેવી.
મરચું તેલમાં થોડું શેકવાથી રંગ ઘેરો લાલ આવે છે. ક્રિસ્પી ભજીયા કે વડા માટે ગરમ તેલમાં મોણ ભજીયાનું ખીરું તૈયાર કરો ત્યારે તેમાં 1 ચમચી ગરમ ઉકળતું તેલ નાખીને હલાવો. આનાથી ભજીયા સોડા વગર પણ એકદમ ફૂલેલા અને બહારથી કડક બનશે. ભાતને બનાવો મોતી જેવા છૂટા. લીંબુના ટીપાં ભાત રાંધતી વખતે પાણીમાં 2-3 ટીપાં લીંબુનો રસ અને અડધી ચમચી ઘી નાખવાથી ભાતનો દાણો એકદમ સફેદ રહેશે અને એકબીજા સાથે ચોંટશે નહીં. લોટ બાંધવાની અનોખી રીત. પૂરી માટે દૂધ. જો તમે મુસાફરીમાં જવાના હો અને પૂરી લાંબા ચાલે તેવું ઈચ્છતા હો તો પૂરીનો લોટ પાણીને બદલે દૂધથી બાંધો. પૂરી 2-3 દિવસ સુધી એકદમ નરમ અને તાજી રહેશે. પરોઠામાં ટ્વિસ્ટ. આલુ પરોઠાના સ્ટફિંગમાં થોડી કસૂરી મેથી અને આમચૂર પાવડર મિક્સ કરવાથી સ્વાદ 10 ગણો વધી જાય છે. કિચન હેક્સ. ડુંગળી કાપતી વખતે આંસુ ન આવે. ડુંગળી કાપતા પહેલાં તેને 10 મિનિટ ફ્રીજમાં મૂકી દો અથવા તેની છાલ ઉતારીને પાણીમાં પલાળી રાખો. વધારે પડતું મીઠું. જો દાળ કે શાકમાં મીઠું વધી જાય તો તેમાં લોટનો એક નાનો લૂવો બનાવીને નાખી દો અથવા બાફેલા બટેકાનો ટુકડો નાખો. તે વધારાનું મીઠું શોષી લેશે. ખાસ ટીપ. જો તમે ખીચડી બનાવી રહ્યા હો તો તેમાં વઘાર કરતી વખતે થોડા આખા મરી અને લવિંગ નાખો. તે પચાવવામાં પણ મદદ કરશે અને સ્વાદમાં પણ ગજબ લાગશે. કઢી ફાટી ન જાય તે માટે કઢીમાં મીઠું હંમેશા છેલ્લે ઉકળી ગયા પછી નાખવું. વહેલું મીઠું નાખવાથી કઢી ઘણીવાર ફાટી જતી હોય છે. બોનસ ટીપ. રસોઈમાં વપરાતી હિંગ હંમેશા છેલ્લે નાખવાનો આગ્રહ રાખો. વઘાર બળી ન જાય તે રીતે, જેથી તેની સુગંધ લાંબો સમય સુધી ટકી રહે. શાક અને દાળનો અનોખો સ્વાદ. ગુજરાતી દાળનું સિક્રેટ. દાળને ઉકાળતી વખતે તેમાં 2-3 કોકમ અથવા અડધા લીંબુની સાથે ઝીણું સમારેલું આદું અને મરચાં નાખો. દાળ જ્યારે બરાબર ઉકળી જાય ત્યારે છેલ્લે ઉપરથી લીલી કોથમીર અને ગરમ મસાલો નાખવાથી રેસ્ટોરન્ટ જેવી સુગંધ આવશે. ફ્લાવરનું શાક. ફ્લાવર બટેકાનું શાક બનાવતી વખતે ફ્લાવર કાળું ન પડી જાય તે માટે તેને રાંધતા પહેલાં થોડીવાર મીઠું અને હળદરવાળા ગરમ પાણીમાં ડુબાડી રાખવું. પરફેક્ટ શીરો. શીરો બનાવતી વખતે હંમેશા જેટલો લોટ હોય તેટલું જ ઘી અને તેટલી જ ખાંડ લેવી. લોટ શેકાઈ જાય પછી તેમાં ઉકળતું ગરમ પાણી જ નાખવું જેથી ગાંઠો નહીં પડે અને શીરો દાણાદાર બનશે. દૂધપાક કે ખીર. દૂધપાક બનાવતી વખતે જે વાસણમાં દૂધ ગરમ કરવાનું હોય તેની કિનારીઓ પર થોડું ઘી લગાવી દેવું. આનાથી દૂધ ઉભરાશે નહીં અને નીચે ચોંટશે પણ નહીં.